કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યારાઓની ફાંસીની સજા આપવાના સૂત્રોચ્ચાર સાથે માળિયાહાટીનામાં રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાષ્ટ્રીય કરણી સેનાના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની રાજસ્થાનમાં હત્યા થઈ છે, જેના ઉગ્ર પડઘા પડ્યા છે। ત્યારે આજે માળિયાહાટીનામાં હાટી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, ગરાસિયા રાજપૂત સમાજ, મહિયા રાજપૂત સમાજ, કરણી સેનાના આગેવાનો, સોમનાથ જિલ્લા પ્રમુખ માનસીભાઈ સિસોદિયા, અજયસિંહ સિસોદિયા, માનસિંહ લાખાણી, અનુપસિંહ સિસોદિયા, વિલાસભાઈ ગોરડ, કલ્પેશભાઈ જણકાત, પ્રદ્યુમનસિંહ જેઠવા, રાહુલભાઈ ચાવડા સહિત કરણી સેનાના આગેવાનો કાર્યકરો મહારાણા પ્રતાપ ચોકથી જંગી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મેઇન બજાર, કટલેરી બજાર, લીમડા ચોક, કોટ ચોક થઈને મામલતદાર કચેરી ઇન્ચાર્જ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમજ તેમના અંગરક્ષકના હત્યારાઓને તાત્કાલિક પકડી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ માળિયાહાટીના કરણી સેનાના આગેવાનોએ કરી છે। મારું નામ જણકાત કલ્પેશભાઈ, હું માળિયા તાલુકાના વિરડી ગામનો નિવાસી છું। તારીખ 5/12/2023ના રોજ શ્રી જયપુર ખાતે ગોગામેડી સાહેબનું જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમને ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે। પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।